ઉપરમાં આરોગ્યના લીધી, ભાષાવરના લીધી, તેજસ્વરના લીધી, મનોવર્ગના લીધી, એમ લીધું. એમાં કારણ વર્ગને કાઢી નાખી, આમાં લીધી, આ નો કર્મમાં આ કર્મમાં નાખી, એટલું બે ભેદ કરીને. અને કારણ વર્ગના જયારે આત્માની સાથે સંબંધરૂપ થઈને કર્મરૂપ જ્ઞાનાવરણાદી રૂપે પડમે છે ત્યારે તે કર્મના નામથી ઓળખાય છે. ઓલું નો કર્મ અને આ કર્મ, એટલું બે જુદો પાડ્યો. વાંચો. આ કર્મ અને નો કર્મ પૂતગલની પર્યાયો છે. જોયું? જીવના પરિણામ નથી એમ કેવું છે. બરાબર, એકદમ સહી વાત. દયાભાસ જુદા કેવી છે, વેદજ્ઞાન કરાવે, વેદજ્ઞાન કરાવે. પૂતગલના પરિણામને જીવનું પરિણામ કેવું અને દયાભાસ છે. આ કર્મ અને નો કર્મ પૂતગલની પર્યાયો છે, તેથી તે મૂર્ત છે. તે મૂર્ત કર્મ નો કર્મનો જીવ કરતા તથા ભોગતા છે એમ કેવું એક બીજો નયાભાસ છે. બાબા, જીવ અમૂર્ત સ્વરૂપ વાળો છે. નિયમ સારમાં 18મી ગાથામાં છે. 18મી ગાથા નિયમ સાર લાવો. ત્યાં તો ઉપચરિત સદભૂત વ્યવહાર કીધું. મને ગુરુદેવ એ ગાથા એકવાર બોલ્યા પછી કે ના, એ તો અજ્ઞાન માટે છે, મારે વાત મને ખ્યાલ આવી ગયો. એટલે કહેવાનો મારો આશય છે કે બહુ વિશાળ દ્રષ્ટિથી અવગહન કરવું જોઈએ, ખેંચાય ને. નહીતર શું છે કે એક જ્ઞાનીની વાત ઉપર પ્રયોજનભૂત એને અહીંયા ભેદજ્ઞાન કરવું છે, અને તમે એને સર્વથા સત્યાત માનીને ઓને અસત્યાત માની લ્યો સમયસારને, તો દોષ આવી જાય મોટો. એમ અહીંયા પ્રયોજન શું છે, અહીંયા પ્રયોજન શું છે, એ પ્રયોજન ખાસ સમજવા જેવું છે. બાકી બધા જ્ઞાની જ છે. હા, સાચા છે જ્ઞાની. આ પદ્ધતિ અપનાવે ને, પ્રસંગ આવ્યો જયારે આપતો કુદકુદ ભગવાન યાદ કર્યા આપણે. જો આત્મા નિકટવર્તી છે ને 18મી ટીકા, કર્તૃત્વ ભોગતો નો પ્રકાર છે, કરતા ભોગતા છે. કર્મ નો કર્મ નો એમ કે છે. વાંચો બેન. આત્મા નિકટવર્તી અનુપચરિત અસદભૂત વ્યવહાર નથી, દ્રવ્ય કર્મ નો કરતા અને ભોગતા. લ્યો, હવે આ કે છે નયાભાસ, આ કે છે અસદભૂત વ્યવહારે અનુપચરિત થી કરતા છે, અને તેના ફળરૂપ સુખ દુઃખ નો ભોગતા છે. ભોગતા છે. અશુદ્ધ નિશ્ચયથી આ જે છે ને ઈ બહારના પદાર્થો બે છે ને, આ બહારના પદાર્થ. સુખ દુઃખ નો ભોગતા છે ને, એટલે રોટલા દાળ શાક ભાત નો ભોગતા છે એમ. એ તો નીચે લેશે. આ જે છે ને આત્મા નિકટવર્તી અનુપચરિત અસદભૂત વ્યવહાર નથી, દ્રવ્ય કર્મ નો કરતા અને તેના ફળ રૂપ સુખ દુઃખ નું ભોગતા છે. ઠીક, આ બરાબર એનું ફળ આવ્યું. પછી આગળ અસદભૂત અશુદ્ધ નિશ્ચય નથી, સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ ભાવ કર્મ નો કરતા અને ભોગતા છે. હવે ફરી અનુપચરિત અસદભૂત વ્યવહારથી દેહાદિ નો કર્મ નો કરતા છે. અને ઉપચરિત અસદભૂત વ્યવહારથી ઘટપટ આદિનો કરતા છે. આમ અશુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું. હવે આ ચોખ્ખો પાઠ છે. અશુદ્ધ જીવનું સ્વરૂપ, અશુદ્ધ જીવનું સ્વરૂપ એટલે અજ્ઞાની. પણ એ ઓલું લીધું બે એમ, અનુપચરિત ઉપચરિત બે લીધું ને નહીં લીધી. નહીં, આમાં નહીં લીધી છે. મારું કહેવાનું હશે નહીં લીધી છે. એકતા તૂટ ગઈ ના, એકતા જેને તૂટી ગઈ છે એ નહીં સમજાવે છે બીજાને, બસ એમ છે. એટલે ઉપચારના કથનો આવે છે, ઉપચારના કથનો આવતા હોય છે, અને એમાં બધી સફાઈ થઈ જાય. સફાઈ થઈ જાય પછી આ બધા નહીં લાગુ પડે, પછી નહીં લાગુ પડે. દયાભાસ સાચું માને તો અજ્ઞાન રહી જાય, એકતા રહી તો અજ્ઞાન થઈ ખલાસ. આ વાસ્તવ બે ભાગલા પડી જાય. જીવ સુધારે બ્રહ્માંડની બહાર સંબંધ જ નથી. સમજી ગયા?
મૂળ વાત તો એટલી જ છે. સચતુષ્મા પરચતુષ્નાસ્તિ અસ્તિનાસ્તિ અનેકાન એ પેલું ભેદ જ્ઞાન છે. પેલા નંબરનું ભેદ જ્ઞાન. એટલે નયા ભાત લાગુ ન પડે કે તૂટી ગયો. પ્રમાણની બહાર જાય તો નયા ભાસ, અને પ્રમાણમાં આવી જાય તો નયા ભાસ છૂટી જાય. અને પછી નઈ દ્વારા ભેદ જ્ઞાન અનુભવ કરી લે. પછી પ્રમાણમાં અટકવું નહીં. બાકી મધ્યસ્થતા ને વિશાળતા એ બે વિશાળતા પણ એક ગુણ છે. આત્માર્થી નો ગુણ છે વિશાળતા. જોઈએ બધા જ્ઞાનીઓ આવો, બધા જ્ઞાનીઓ જ્ઞાનીઓ જ છે. બસ બધાનું કથન સત્ય છે. કઈ અપેક્ષા સત્ય છે એને લક્ષમાં લેવું. સારી કરી પ્રમાણથી બહાર નયાભાસ, પ્રમાણમાં આવતા નયાભાસ છૂટી જાય છે. અને પછી હે ઉપાધિ કરીને અનુભવ કરી લે. અંદર પ્રમાણમાં વિજ્ઞાન કરે તો પછી પછી પ્રમાણમાં અટકે નહીં, અંદર આવી ગયું. કઈ ગાથા છે? 572. જીવ અમૂર્ત સ્વરૂપ વાળો છે. જીવ અમૂર્ત સ્વરૂપ વાળો છે. તે પોતાના જ્ઞાનાદિ ભાવોનો જ કરતા ભોગતા થઈ શકે છે. તેને જ્ઞાનાદિ ભાવોનો કરતા ભોગતા કેવો તે પણ વ્યવહાર જ છે. વ્યવહાર જ છે. હા, વ્યવહાર છે. કરતા કેનો વ્યવહાર છે. વ્યવહાર છે. બરાબર ને? જ્ઞાનનો કરતા વ્યવહાર છે. કરતા કેવો વ્યવહાર જ છે. પરંતુ જે તેને મૂર્ત પદાર્થોનો કરતા ભોગતા વ્યવહાર નથી બતાવે છે તે વિષયમાં આચાર્ય કહે છે કે તે નય નથી પરંતુ નયાભાસ છે. અને આચાર્ય કહે છે એ આચાર્યનો પ્રયોગ કરે છે. જેને અનુવાદ કર્યો છે ને એ આચાર્ય એને આ જે શાસ્ત્ર છે એ આચાર્યનું છે એમ એને લાગે છે. અને એમ પણ પરંપરા ચાલે છે કે આ અમરચંદ્ર આચાર્યનું લખેલું શાસ્ત્ર છે. ક્યાંય ઉલ્લેખ નથી, એનું નામ નથી. આ પરંપરા ચાલે છે દિગંબરોમાં. આ વિદ્વાનો કહે છે કે ઘણી વાત આની ટીકાની સાથે મળતી છે, એટલે એમ લાગે છે કે અમરચંદ્ર આચાર્ય ની કૃતિ છે. આ છે વાત ચાલે છે. હા, અનુવાદ કરતા ઘણી ઠેકાણે આચાર્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. મેં વાંચ્યું ને, પ્રયોગ કરે છે. મૂર્ત કર્મોનો જીવને કરતા ભોગતા બતાવનાર. નહીં, પહેલા 573 74 ગાથા બોલો. अच्छा, 573 573 ने 74 गाथा. उसका अर्थ ऐसा. मूर्त कर्मोનો જીવને કરતા ભોગતા બતાવનાર વ્યવહારને નયા મૂર્ત કર્મોનો શાંતિથી આસ્તે આસ્તે, બહુ જલ્દી પડે ભાષે છે. મને ઉતાવળ નથી ગમતી. મૂર્ત કર્મોનો જીવને કરતા ભોગતા બતાવનાર વ્યવહાર નહીં નયાભાસ છે. આ વાત અસિદ્ધ નથી. આ વાત તો સિદ્ધ નથી, એટલી વ્યાજબી છે, સાચી છે. એમ કારણ એવો વ્યવહાર ને સિદ્ધાંત વિરુદ્ધ છે. હા, બે દ્રવ્ય વચ્ચે કરતા કરનો વ્યવહાર હોય નહીં. બરાબર. સિદ્ધાંત વિરુદ્ધતાનું પણ કારણ એ છે કે જ્યારે કર્મ અને જીવ બંને ભિન્ન ભિન્ન પદાર્થ છે, ત્યારે તેમનામાં ગુણ સંક્રમણ કયા પ્રમાણથી થશે? અર્થાત નહીં થાય કે ચેતન જળ થઈ જાય ને જળ ચેતન થઈ જાય તો કરતા કરવો, ગુણ સંક્રમણ તો થતું નથી. અર્થાત નહીં થાય. અર્થાત ગુણોનું પરિવર્તન થયા વિના
ગુણોનો પ્રતિનિધિ થયા વિના જીવ કર્મનો કરતા ભોગતા થઈ શકતો નથી. જો ગુણોનું સંક્રમણ થયા વિના જ જીવ કર્મનો કરતા ભોગતા થઈ જાય તો સર્વ પદાર્થોમાં સર્વ સંકર દોષ ઉત્પન્ન થશે. એ હવે કીચડો થઈ જાય તો જુદા બે પદાર્થ ન રહીએ, એક થઈ જાય બધા. તથા સર્વ શૂન્ય દોષ પણ પછી તો શૂન્ય થઈ જાય. એકતા 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 થી કાઈ રહ્યું. ભાવાર્થ, જો જીવના ગુણ પૂતગલમાં ચાલ્યા જાય તો જ જીવ પૂતગલનો કરતા ભોગતા થઈ શકે છે. તદ્રુપો ન ભવતી. વાહ વાહ, બહુત અચ્છા. કપડા વણનારના થોડા અથવા બધા ગુણ તે કપડામાં આવે તો જ તે વણકર તે કપડાનો કરતા કહી શકાય. આ વાત તો સમયસરમાં ખૂબ લીધી છે. એને જ લીધી છે અમૃતચંદ્રાચાર્ય. બરાબર છે, લીધી છે. કપડાનું કરતા કહી શકાય છે. જો નહીંતર કપડામાં તેનું કરતાપણું શું આવ્યું? કાંઈ પણ નહીં, ફક્ત નિમિત્તપણું છે. જો ગુણોનું સંક્રમણ થયા વિના જ જીવમાં પૂતગલનું કરતાપણું માનવામાં આવે તો બધા પદાર્થો એકબીજાના કરતા થઈ શકે છે. એવી હાલતમાં ધર્માદિ દ્રવ્યોનું પણ જીવમાં કરતાપણું સિદ્ધ થશે. એ તો અશક્ય છે. છ દ્રવ્યોનું કરતા થાય, અશક્ય છે. બરાબર થઈ ગયો. લ્યો ટાઈમ. આ એક લઈ લ્યો ગાતા લ્યો. 500 ને ભ્રમનું કારણ 575 બોલ્યા. બરાબર. અર્થ એ બોલ્યા. જીવ કર્મોનો કરતા છે. આ ભ્રમનું કારણ પણ એ છે કે જીવની અશુદ્ધ પરિણતિના નિમિત્તે પૂતગલ દ્રવ્ય કારમણ વર્ગણા સ્વયં ઉપાદાન કર્મ રૂપ પરિણમી જાય છે. આ ભ્રમનું કારણ કર્તા કર્મની ભ્રાંતિ થઈ છે. એનું કારણ કે જીવના અશુદ્ધ પરિણામના નિમિત્તે કર્મનો બંધ થાય છે તો કર્મ મેં બાંધ્યા, એ ભ્રાંતિ થાય છે. ભ્રમનું કારણ આ છે. એ અશુદ્ધ નિશ્ચયને રાગાદિનો કરતા થાય છે, પણ ઓનો તો કરતા અશક્ય છે. છતાં એને કરતાનો ભ્રમ થઈ જાય છે. આ કર્મ મેં બાંધ્યા, આ કર્મનો હું ભોગવું છું. એ નયાભાસમાં ગયું. નયાભાસમાં વ્યવહાર ક્યાં છે? બે દ્રવ્ય કરતા કર્મ વ્યવહાર હોય જ નહીં. એમ બિલકુલ ના હોય. બે દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો વ્યવહાર હોય તો કરતા કર્મનો વ્યવહાર ન હોય. એમ તો કહ્યું બરાબર. તે કર્તવ્યથી છૂટી ગઈ છે એટલે નિમિત્ત નૈમિત્તિક વ્યવહાર હોય ઉપચારનો. એટલે કરતા અહીંયા તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ અજ્ઞાનીને ભલે હો, પણ નિમિત્ત નૈમિત્તિક હોવા છતાં પણ એને કરતા કર્મ સંબંધ નથી. એમ કેવું છે. અજ્ઞાની જીવને પૂર્વ કર્મના ઉદયમાં જોડાઈને રાગ રૂપે પ્રણમે અને રાગનું નિમિત્ત પામીને નવા કર્મ બંધાય, ભલે બંધાય. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનાદિકાળનો સ્વભાવને બોલીને ચાલતો આવે છે તો પણ એને કરતા કર્મ સંબંધ નથી. એમ આટલા મારીએ તો હજી પામવાને લાયક છે. પણ જો કર્મને નો કર્મને એકતા કરીને બેઠો હોય તો પછી એમ જડ બુદ્ધિ થઈ ગઈ. કેવું જડ બુદ્ધિ? હાથ હું હલાવું છું ને જીભ હું હલાવું છું ને આંખની પાપણ હલાવું છું ને મોટર હું ચલાવું છું. નયાભાસ છે. રોટલી હું કરું છું. બુદ્ધિનો અભાવ છે. બુદ્ધુ હે આમાં લખ્યું છે બુદ્ધિનો અભાવ હોવાથી બુદ્ધિનો અભાવ છે. લોકમાં આ વ્યવહાર થાય છે. આ પહેલામાં પેલો ગુરુદેવનો આ બે દ્રવ્યની ભિન્નતાનો ઉપદેશ ચાલ્યો. પહેલામાં પેલો કેટલો જોરશોરથી કે એને બધું આ વાંચીને ઘોડીને પી ગયા છે. ભ્રમનું કારણ. ભ્રમ એટલે કરતા કર્મ ન હોવા છતાં કરતા કર્મની ભ્રાંતિ થાય છે. એનું કારણ આ છે એ બતાવે છે ભાવાર્થમાં. બોલો. જીવના રાગદ્વેષ ભાવોના નિમિત્તે કર્મણ વર્ગના કર્મ પર્યાયને ધારણ કરે છે. તેથી તેમાં જીવના કર્તાપણાનો ભ્રમ થાય છે. ખોટું છે. નિમિત્ત નૈમિત્તિકના સદભાવમાં પણ કરતા કર્મનો અભાવ છે.
એમ જો કરતા કર્મનો સદભાવ થાય તો નિમિત્ત નૈમિતિકનો અભાવ થઈ જાય. તો નિમિત્ત નૈમિતિક સંબંધ સિદ્ધ નહીં થાય. બરાબર. શું કહ્યું? કરતા કર્મ થઈ જાય તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ સિદ્ધ જ ન થાય. કરતા કર્મનો અભાવ છે માટે નિમિત્ત નૈમિત્તિક સિદ્ધ થાય છે. હા, અને નિમિત્ત નૈમિતિક વિભાવ છે માટે એનો અભાવ પણ થઈ જાય છે. બરાબર. वो भी विवाह है विवाह है ने स्वभाव में है એટલે આ સત્ય